થઈ ગયું? ઓકે એવરીવન, ધેટ્સ ગ્રેટ. ચલો આજે આપણે લોકો કરી રહ્યા છીએ ઇલસ્ટ્રેશન નંબર 24 અને પેજ નંબર છે એના 188. ઇલસ્ટ્રેશન નંબર 24 અને પેજ નંબર છે 188. ચલો આવી જાઓ બધા લોકો. કાના અને કવિશા પાર્ટનર્સ ઇન અ ફર્મ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો ઓફ 2:3. તો કેપિટલમાં સૌથી પહેલાં લખી નાખીએ કાના, કવિશા. કાન્હા, કવિશા. કોને એડમિટ કરે છે? પાલખીને. ચલો હવે આના માટેની જે વર્કિંગ નોટ્સ છે એ ગઈકાલે જ મેં તમને લોકોને લખાવી દીધી હતી. ઓકે એવરીવન, ચાલો બાકીની વસ્તુ છે એડજસ્ટમેન્ટ સિવાયની બાકીની વસ્તુ મેં તમને જે ટીક કરાવ્યો હતા એડજસ્ટમેન્ટ એની સિવાયની બાકીની વસ્તુ છે એ લોકો હવે આપણે કરીએ છીએ. સૌથી પહેલાં આપણને શું આપ્યું છે? કેપિટલ. તો ચાલો ઓપનિંગ કેપિટલ ક્રેડિટ સાઇડ લખશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન. કાનાના કેટલા છે? 80,000 અને કવિશાના કેટલા છે ગાઈસ? 1 લાખ. કાનાના 80,000 અને કવિતાના 1 લાખ. એના પછી છે કન્ટીજન્સી રિઝર્વ. પાર્ટનર્સ વચ્ચે ડિવાઈડ કરશું એવરીવન. તો લખો બાય કન્ટીજન્સી રિઝર્વ. કેટલા રૂપિયા છે? 15,000 છે. તો 2:3 માં ડિવાઈડ કરો એટલે 6,000 and 9,000. 2:3 માં ઓલ્ડ P&L માં. ઓકે એવરીવન. એના પછી વર્કમેનમાં એડજસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટમાં એડજસ્ટમેન્ટ, ક્રેડિટરમાં એડજસ્ટમેન્ટ, બેડ ડેટ રિઝર્વમાં એડજસ્ટમેન્ટ છે. ઓકે, સામે બિલ્ડિંગમાં નથી એડજસ્ટમેન્ટ. તો બિલ્ડિંગ જ્યાં આપી છે ત્યાંને ત્યાં જ લખી નાખીએ. અસેટ સાઈડ આપી તો અસેટ સાઈડ લખી નાખીએ. બિલ્ડિંગ કેટલા રૂપિયા છે? 1,10,000. એના પછી મશીનરીમાં એડજસ્ટમેન્ટ છોડી દો. સ્ટોકમાં એડજસ્ટમેન્ટ નથી, લખો સ્ટોક કેટલા છે? 30,000. એના પછી ડેટરમાં એડજસ્ટમેન્ટ છોડી દો. બેંક, બેંકને આપણે લોકો ઓપનિંગ કેશ અને બેંક તરીકે લખશું. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન કેટલા છે? 14,000. 14,000. ચલો કેશ અને બેંક છે એને ઓપનિંગ બેલેન્સ તરીકે લખશું. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન કેટલા છે? 14,000. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન કેટલા છે? 14,000. ઓકે એવરીવન, અહીંયા લઈ લે. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન કેટલા એવરીવન? 14,000. એના પછી છે આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટ. ઓકે, they admitted Palki as a new partner on 1/4/2016. Kana sacrificed 1/2 of her share and Kavisa sacrifices 1/4 of share in favor of Palki. એ ટોપિક આપણે લોકોએ ઓલરેડી કાલ કરી લીધો હતો. સેક્રિફાઈસ રેશિયો આઈ થિંક કેટલો આવ્યો હતો ગઈકાલે? 4:3. સેક્રિફાઈસ રેશિયો આવ્યો હતો 4:3. એ આપણે ગઈકાલે કરી લીધો. ઓકે એવરીવન. બીજું ગુડવિલ ઓફ ધ ફર્મ ઇઝ વેલ્યુએડેડ ₹80,000. એના માટે પણ આપણે લોકોએ આઈ થિંક એનો શેર કરીને કરી લીધી હતી. કેટલી ગુડવિલ આવતી હતી ઓલાના ભાગને? 28,000 ગુડવિલ આવતી હતી. તો ગુડવિલના રૂપિયા એ કેશમાં લઈ આવે છે એવું છેલ્લે એડજસ્ટમેન્ટમાં કહે છે, 9th એડજસ્ટમેન્ટમાં. તો 28,000 એ ગુડવિલના કેશમાં લઈ આવે તો બિઝનેસના કેશ આવે તો ડેબિટ 28,000 ઓપોઝિટ અકાઉન્ટ નેમ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ. અને આજે 28,000 ગુડવિલની પ્રીમિયમના આવ્યા છે કોને દઈ દેવાના આપણે? ઓલ્ડ પાર્ટનર્સને. કયા રેશિયોમાં? સેક્રિફાઈસ રેશિયોમાં. બરાબર છે. તો અહીંયા લખશું આપણે બાય પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ કેટલા છે? 16,000 કાન્હામાં અને કવિશામાં 12,000. ઓકે એવરીવન.
એના પછી શું છે? ચાલો એના પછીનો એડજસ્ટમેન્ટ. હવે કાના અને કવિશા શું કરે છે કે એને જેટલા ગુડવિલના આપ્યા છે, અહીંયા 16 આપ્યો, અહીંયા 12 આપ્યા, એના 50% લઈ જાય છે, બરાબર છે? તો લઈ જાય છે તો અહીંયા લખશું ડેબિટ સાઇડ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. 50% કરો એટલે કેટલા થાય? 8000 અને અહીંયા 6000. અહીંયા ડેબિટ તો કેશ અને બેંકમાં ક્રેડિટ. અહીંયા લખશું બાય કાન્હાસ કેપિટલ બાય કવિશાસ કેપિટલ. કેટલા થશે એવરીવન? 8000 and 6000. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ક્લિયર બધાને? હા. એના પછી depreciation on machinery is to be provided at 10%. ચલો મશીનરી આપણને ક્યાં આપી છે? અસેટ સાઇડ. તો ત્યાં જ લખીએ મશીનરી કેટલા રૂપીસની છે? 50,000. એના ઉપર ડેપ્રિસિએશન કેટલો લેવાનો છે? 10%. એટલે કેટલો થયો? આઉટરમાં 45,000. આ જે ડેપ્રિસિએશન 5,000 છે એની સેકન્ડ ઇફેક્ટ ક્યાં દેવાની? PNL રિવેલ્યુશનમાં ડેબિટ સાઇડ. તો રિવેલ્યુશનમાં ડેબિટ સાઇડ લખીએ ટુ ડેપ્રિસિએશન ઓન મશીનરી. કેટલા રૂપિયા ગાઈસ? ઓકે. મેં કીધું હતું કે પહેલો સમ અઘરો લાગશે, પછીથી બધા ધીરે ધીરે હેલા બનતા જાય, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર ને? ચલો હવે મજા આવ્યો ટોપિક છે, સમજો ગાઈસ. Bad debt of 6,000 is to be written off and provision for bad debt reserve is to be kept at 15% on debtors. ચલો ધ્યાનપૂર્વક સાંભળજો આ ટોપિકને. ડેટર્સ કેટલાનો આપ્યો છે? અસેટ સાઇડ જુઓ, ડેટર 66,000. ઓલરેડી ડેટર્સ આપણને આપ્યા 66,000ના. એડજસ્ટમેન્ટમાં એમ કે છે કે તમે લોકો બેડ ડેટ રાઇટ ઓફ કરો. કેટલી? 6,000. એટલે હવે આપણા ડેટર્સ કેટલા રહેશે ગાઈસ? 60,000. આટલું સમજાણું? હજી એડજસ્ટમેન્ટમાં એમ કે છે કે બેડ ડેટ રિઝર્વ રાખો 15%, માઇનસ બેડ ડેટ રિઝર્વ 15%. તો 60,000ના 50% કરો એટલે કેટલા થયા ગાઈસ? 9,000. એટલે આઉટરમાં કેટલા આવ્યા? 51,000. આટલું ક્લિયર? હજી અધૂરું છે, હજી સમજો. એડજસ્ટમેન્ટમાં કહે છે કે બેડ ડેપ 6,000 રાખો, એટલે માઇનસ બેડ ડેપ કરી નાખ્યા. પછી જે અમાઉન્ટ આવે એમાંથી શું માઇનસ કરવાનું? બેડ ડેપ રિઝર્વ. કેટલા કીધા? 15%. તો 60,000ના 15% કરો એટલે 9,000. હવે જુઓ, બેડ ડેપ રિઝર્વ તમને લોકોને સૌથી પહેલાં કેટલું આપ્યું છે? 3,000. હવે સમજો, આ લોકોને પહેલાં એમ થતું હતું કે 3,000નું કદાચ બૂચ લાગશે, એટલે એ લોકોએ સાઈડમાં કેટલા રાખ્યા? 3,000. પણ ખરેખર બૂચ કેટલાનું લાગી ગયું? 6,000. તો હજી 3,000 ઘટ્યા કે નહીં? લોસ થયો કે નહીં? લોસ રિવેલ્યુશનમાં ડેબિટ સાઇડ. તો લોસને રિવેલ્યુશનમાં ડેબિટ કરું છું 3,000 રૂપીસ, અને અહીંયા લખું છું ગાઈઝ હું ટુ બેડ ડેપ્ટ. આટલું ક્લિયર ગાઈઝ? ટુ બેડ ડેપ્ટ થઈ ગયું. હજી પાછું રિઝર્વ કરવાનું છે. કેટલાનું? 9,000નું. હજી પાછી શંકા રાખવાની છે કે હજી કદાચ 9,000નું બૂચ લાગશે, તો એને પણ ક્યાં લખશું? રિવેલ્યુશનમાં ડેબિટ સાઇડ 9,000 રૂપીસ ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ. ભારત માતા કી જય. આવડ્યું બધાને ગાઈસ? શ્યોર? તો સારું હે ને? હોશિયાર છે? સરસ, આવડી ગયું ને? માર્કેટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ 15,000. ગાઈઝ એના પછીનો એડજસ્ટમેન્ટ માર્કેટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 15,000. ઇન્વેસ્ટમેન્ટ જુઓ કેટલાના આપ્યા છે બેલેન્સ શીટમાં? 30,000. તો હું અહીંયા લખું છું અસેટ સાઇડ ઇન્વેસ્ટમેન્ટ 30,000. ઇનર કોલમમાં એની માર્કેટ વેલ્યુ કેટલી છે? 15,000. તેમાં શું થયું? ડિક્રીઝ 15,000 નો. તો આઉટરમાં કેટલા આવશે ગાઈસ? 15,000. ઓકે એવરીવન? કોણ છે?
રેકોર્ડિંગ ક્યાં ચાલુ છે? ઓકે ચાલુ છે. ચલો મેં દોડી. ચલો ડિક્રીઝ. માર્કેટ વેલ્યુ 15 છે અત્યારે. માન કે મેં રિલાયન્સના 450 રૂપિયાના શેર લીધા હોય અને એની કિંમત અત્યારે 5 રૂપિયા જ હોય. અત્યારની વેલ્યુ જોવાની, અત્યારની વેલ્યુ 15,000 છે. તો 15,000 રૂપિયાનો અત્યારે મને શું થયો? લોસ. એ લોસ ખમા કર એ લોસને પહોંચી વળવા માટે મેં જુઓ સામે રિઝર્વ ઊભું કર્યું છે. દેખાય છે? ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ કેટલું ઊભું કર્યું છે? 12,000. કે લોસ થયો તો મને 15નો, પણ ઈ લોસને પહોંચી વળવા માટે મેં રિઝર્વ રાખ્યું હતું. કેટલાનું? 12,000. એટલે વાંધો નહીં, હાલો 12,000 ની તો ઉપાધિ નથી. હજી મારે કેટલા ઘટે છે? 3,000. તો 3,000 નો લોસ ક્યાં જવા દઈશ? રિવેલ્યુએશનમાં ડેબિટ સાઈડ. સમજાણું? ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. $15,000 નો લોસ થયો, મેં સાઈડમાં 12,000 રાખ્યા હતા લોસને પહોંચી વળવા માટે. તો હજી મારે 3,000 ઘટ્યા કે નહીં? તો એ લોસમાં. અન્ના તમે રેગ્યુલર રહ્યો એલા નહીં રેગ્યુલર રહ્યો. अन्ना सबसे चौकन्ना. एना પછી claim for workman compensation to be accepted 50,000. 50,000 રૂપિયાનો ક્લેમ આપણે વર્કમેન કોમ્પેન્સેશન માટે એક્સેપ્ટ કર્યો છે. એક્સેપ્ટ કર્યો, હજી પે કર્યો નથી. એટલે આપણે શું થઈ ગયા અત્યારે? લાયબિલિટી. તો લાયબિલિટી સાઈડ લખું આઉટસ્ટેન્ડિંગ વર્કમેન કોમ્પેન્સેશન ક્લેમ. આઉટસ્ટેન્ડિંગ વર્કમેન કોમ્પેન્સેશન ક્લેમ કેટલા છે? 50,000. હવે જો વર્કમેનને કોમ્પેન્સેટ દેવા માટે મેં પહેલેથી જ રૂપિયા કંઈક સાઈડમાં રાખ્યા હતા. લાયબિલિટી સાઈડ જુઓ કેટલા? 40,000. મને એવું લાગતું હતું કે મારે કદાચ 40,000 દેવા પડશે, પણ કોર્ટે એમ કીધું કે તમારે કેટલા દેવા પડશે? 50,000. તો હવે 10,000 પાછા મારે ઘટ્યા. ધેટ ઇઝ માય લોસ. લોસને ક્યાં લખશું? રિવર્સનો ડેબિટ સાઈડ. ટુ વર્કમેન કોમ્પેન્સેશન અકાઉન્ટ. ક્લિયર એવરીવન? લખો તો સારું છે. એ લોકોને ખબર પડશે કે યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ પ્રોફેસર વિશાલ સર. લખશો ને તો એટલે અકાઉન્ટ જ હોય ને, સામ સામે અકાઉન્ટ લખતા હોય એટલે એટલા માટે. બસ 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 બસ. એના પછી 10% ઓફ ધ ક્રેડિટર્સ આર નોટ ટુ બી પેડ. કે ક્રેડિટર્સને 10% રૂપિયા દેવાના નથી. ક્રેડિટર્સ હા કરાવાલ. હા કેટલા? 50,000. હા પછી ડિક્રીઝ થાય. આપણે એને પે નહીં કરવાના થાય એટલે આપણે પે ઓછા કરશું એટલે આઉટરમાંથી આ 45,000. પછી હા કોઈને રૂપિયા ન દેવાના હોય તો આપણે શું કહેવાય? પ્રોફિટ. અને એને પ્રોફિટને ક્યાં લખવાનું? રિવેલ્યુશનમાં ક્રેડિટ સાઈડ. 5,000 રૂપીસ બાય ક્રેડિટર્સ અકાઉન્ટ. હોશિયારી મારોમાં સાઉથ ઇન્ડિયન. એના પછી પાલખી વિલ બ્રિંગ કેશ કેપિટલ. હા તું બોલ. પાલખી છે એ 1,20,000 રૂપિયા કેપિટલના લઈ આવશે. જો પાલખી છે એ 1,20,000 રૂપિયા કેપિટલના લઈ આવે તો બિઝનેસમાં કેશ આવે. આવે તો ડેબિટ, એટલે કે કેશ અકાઉન્ટ ડેબિટ. અને પાલખી લઈ આવે છે તો પાલખીના કેપિટલમાં ક્રેડિટ. તો કેશ અકાઉન્ટમાં ડેબિટ કરો 1,20,000. ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખો ટુ પાલખીઝ
કેપિટલ અકાઉન્ટ. અહીંયા ડેબિટ તો પાલખીના કેપિટલમાં 1,20,000 બાય કેશ ઓર બેંક અકાઉન્ટ. ઓકે એવરીવન, આવડું બધાને. અને ગુડવિલની એન્ટ્રી તો આપણે પહેલાં જ આઈ થિંક કરી નાખી છે. વાત થઈ ગઈ પૂરી, ખાધું પીધું ને મોજ કર્યું. રાજ નહીં, મોજ કરી. ઓકે ચલો, અહીંયા જો એનો ડેબિટનો ટોટલ વધારે છે આઈ થિંક 9 ને 30,000. એ ટોટલ અહીંયા પુટઅપ કરીએ. અહીંયા બચ્યા 25,000. આ જે 25,000 બચે છે ધીસ ઇઝ કોલ્ડ લોસ બાય લોસ. કોને વેચવું? કાના ને કવિશાને. કયા રેશિયોમાં? ઓલ્ડ રેશિયો કેટલો છે? 2:3. આઈશ્યોર ને? 10,000 ને 15,000, 10,000 and 15,000. અહીંયા ક્રેડિટ તો અહીંયા ડેબિટ ટુ revaluation account. Here 10,000, here 15,000. Now okay friends? Yes, sir. Now make the total of these things, you know. આનો ટોટલ 1 lakh. હા 20 ક્યાંથી થાય મેં કીધું? 1,02,000, 1,02,000. 84,000. ડિફરન્સ આવે છે 84,000. અને what we will write here to balance carried down. This is the closing balance. Okay. Now here the total would be 1,21,000. Now put this total on this debit side. 1 lakh. And the difference is 1 lakh. Now the total side of Palki 120 on credit side. Put this same total on debit side in Palki's account, and the balance remaining amount is 1,20,000. This is called the closing balance. This closing balance account is transferred to balance sheet on capital liability side. Okay everyone? So now here, because it's a capital na, what I have written here? What? હું કેપિટલ લાયબિલિટી લખાવું ને, એટલે બે પ્રકારની લાયબિલિટી હોય બિઝનેસમાં, એક ઇન્ટરનલ અને એક એક્સટર્નલ. માલિક પોતે જે રૂપિયા આપે જ ને બિઝનેસને, ધીસ ઇઝ ધ ઇન્ટરનલ લાયબિલિટી. બિઝનેસ માટે તો લાયબિલિટી થઈ ને, માલિક રૂપિયા આપે એમ. સમજાણો? ભણ્યું છે ને? એ મેં કીધું, મેં જ કીધું છે કદાચ, કે નહોતું કીધું મેં? કવિશા, હા બોલ. માલિક બસ એ આપણે કઈ મતલબ નથી. આ સમ આવી તો નહીં. હાલો કેશ અને બેંક ક્લોઝ કરો. 1,60,000, 1,60,000 બાય બેલેન્સ, બાય બેલેન્સ કેરીડ ડાઉન. કેટલા? 1,48,000. અહીંયા હું લખીશ અસેટ સાઈડ કેશ ઓર બેંક 1,40,000. ટોટલ કરો 3,99,000. અને આનો પણ ટોટલ હશે 3,99,000. ભારત માતા કી જય. આવડી ગયો? જય દ્વારકાધીશ. આવડો બધાને શ્યોર? ચાલો હજી એના પછીનો કરીએ છીએ. ફટાફટી પૂરો કરો. ઇલસ્ટ્રેશન નંબર 25. ચાલો હવે જોઈએ એવરીવન. ઇલસ્ટ્રેશન નંબર 25. આજે એને સોલ્વ કરી લઈએ, કાલે ગણશું ગાઈસ. ઇલસ્ટ્રેશન નંબર 25. ચાલો જોઈએ ઇલસ્ટ્રેશન નંબર 25. હા બસ મને ખબર હતી, મેં કાલોલાને કીધું તમે એક જ દિવસ ખાલી પાછળ છો. ભવ્ય એન્ડ દીપ આર પાર્ટનર સેઇંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો ઓફ 5:3. બેલેન્સ શીટ ઓફ ધેર ફર્મ એઝ ઓન 31st March 2017 વોઝ એઝ અંડર. પ્રોવિડન્ટ ફંડ આપ્યું, ક્રેડિટર આપ્યું, વર્કમેન કોમ્પન્સેશન રિઝર્વ આપ્યું, કેપિટલ આપ્યું ને કરંટ આપ્યું.
એટલે આપણે લોકોએ શું કરવું છે, બે અકાઉન્ટ બનાવવું પડશે, કેપિટલ એ બનાવવું પડશે અને કરંટ એ. પણ પહેલાં કરંટ બનાવશું. બીજું કેપિટલમાં કઈ કેપિટલ આવે, ઓનલી ફિક્સ કેપિટલ. જે પણ કાંઈ એન્ટ્રીઓ હતી કેપિટલમાં, જે આપણે એન્ટ્રી લખતા હતા બીજી બધી, એ બધી હવે ક્યાં આવી જશે, કરંટમાં. અને કેપિટલ જે અકાઉન્ટ છે એમાં ખાલી ને ખાલી કઈ એન્ટ્રી રહેશે, ફિક્સ્ડ કેપિટલ જ રહેશે. They admitted Vedang. Admitted Vedang કીધું એનો મતલબ કે અહીંથી ખબર પડે કે આ સમ કેનો છે, એડમિશનનો. As a new partner on 1/4/2017 on the following conditions. Vedang will bring his personal furniture of 50,000 in the firm. Vedang છે એ ફર્નિચર લઈ આવશે બિઝનેસમાં. Creditor include 40,000 payable to Vedang which is to be transferred to his capital account. તો ચાલો ક્રેડિટરને 2 નંબર આપી દો ગાઈસ. Please give to second number to the liability on to the creditor on liability side. Vedang will share 1/5 in future profit. વેદાંગનો જે શેર હશે ને એ ભવિષ્યમાં કેટલો છે, 1/5. Vedang will bill 30,000 in cash as a goodwill. Goodwill of the firm is valued at 2 lakhs. તો પહેલાં આપણે શું કરશું, વેદાંગ ટોટલ ગુડવિલ આપી છે 2 lakhsની, એમાંથી વેદાંગના શેરની ગુડવિલ ગોઠશું, એમાંથી જે કેશ લઈએ હોય એ માઇનસ કરશું અને બાકીના રૂપિયા વેદાંગની કેપિટલમાંથી કાઢશું. યાદ આવતું હોય તો. Credit purchase include 10,000 was not recorded in the creditor's account and purchase account, but it is included in closing stock. એટલે એનો મતલબ એવો થયો કે ક્રેડિટરને 6 નંબર પણ આપો, 2 and 6 નંબર. Market value of stock of 30,000 is 24,000. અને સ્ટોકને કેટલા નંબર આપો, 7 નંબર. Liability for workman compensation is 24,000. workman compensation reserve દેખાય છે, એને 8 નંબર આપો. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એ ડાયરેક્ટ એન્ટ્રી કરશું, બરાબર છે. ઇન્ટરેસ્ટની વાત છે, ઇન્વેસ્ટમેન્ટની વાત નથી. તો આઈ થિંક કે હવે સમ ગણી લે, થોડુંક કદાચ લેટ થશે, બરાબર છે. તો ઓછી થોડું લેટ સ્ટાર્ટ કરશું. ઓકે, તો આ સમને કમ્પ્લીટ કરીએ. ભારત માતા કી જય. તો ચાલો હા ગણી નાખીએ. ઇલેક્ટ્રેશન 25. ઇલેક્ટ્રેશન નંબર 25. સૌથી પહેલાં આપણે લોકો બનાવશું રીવેલ્યુએશન અકાઉન્ટ. Please prepare the revaluation account. Here debit, here credit. અહીંયા આપણે લોકો બનાવશું પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ. હવે જો કરંટમાં ઓલો ભાઈ નવો આવે છે એની કાંઈ જરૂર છે નહીં, એટલે આપણે 2 પાર્ટનરનું જ કરંટ બનાવીએ. ડેબિટ અને ક્રેડિટ. કોણ કોણ છે 2 પાર્ટનર? ભવ્ય અને દીપ. ભવ્ય અને દીપ. ભવ્ય અને દીપ. એના પછી ત્રીજું આપણે બનાવશું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ સ્ટેટમાંથી. હોશિયાર છે ભાઈ, હવે એને સ્ટેટનું બધું આવડે છે, મને કહેતો હતો. ઇલેક્ટ્રેશન 24 25. નહીં હોમવર્ક નહોતો કરાવ્યો મેં, સમજાયો તો પણ કરાવવાનું મેં કીધું હતું ને આજે. ભવ્ય, દીપ અને વેદાંત. ભવ્ય, દીપ અને વેદાંત. વેદાંત. એના પછી ક્યુ બનાવવાનું છે કેશ ઓર બેંક અકાઉન્ટ. કેશ ઓર ઓય આમાં 2 જ, આમાં જરૂર નથી. પણ આ જે છે ને કરંટમાં એની જરૂર નથી. એમ 25 ચાલુ જ કરું છું. અને અહીંયા આવશે બેલેન્સ શીટ.
ચલો ઓકે એવરીવન, ફટાફટી લખો. ट्वेंटी-5th illustration. हेलो ड्रॉ करो फटाफटी गाइस. इंडियन आर्मी એટલે તમે લોકો નહોતા આવ્યા ને એટલે મેં કીધું આ સમ સ્ટાર્ટ કરાવી દો એમ. તો હવે આ કમ્પ્લીટ કરીને વી વિલ ડુ લેટર. સમ કમ્પ્લીટ કરીને વી વિલ ડુ ધેટ ઓસી. ચાલો એવરીવન જોઈએ બાકીની બધી વસ્તુ જે આવી છે ત્યાં ને ત્યાં જ લખતા જઈએ. સૌથી પહેલાં શું આવ્યું છે? પ્રોવિડન્ટ ફંડ, કોઈ એડજસ્ટમેન્ટ નથી, ત્યાં ને ત્યાં જ લખી નાખીએ. બેલેન્સ શીટમાં જ કેપિટલ અને લાયબિલિટી સાઈડ પ્રોવિડન્ટ ફંડ 20,000. કેટલા છે? 20,000. 20,000. Capital, liabilities, assets. નથી હજી કઈ વર્કિંગ નોટ. ઓકે એવરીવન, એના પછી ક્રેડિટરમાં એડજસ્ટમેન્ટ જવા દો. વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વને જવા દો. કેપિટલ આપી છે ભવ્ય અને દીપની 1 લાખ ને 130. તો કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખો. કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય બેલેન્સ બ્રોડ ડાઉન. ભવ્યની છે કેપિટલ 1 લાખ અને દીપની છે 130. ભવ્યની છે 1 લાખ અને દીપની છે 130. આવશે આવશે. હજી કેપિટલ લખાવું છે, હજી કેપિટલ લખાય. એના પછી એ પૂછે આપણને કરંટ અકાઉન્ટ ભવ્ય અને દીપનું. તો ભવ્ય અને દીપના કરંટ અકાઉન્ટમાં લખો બાય બેલેન્સ બ્રોડ ડાઉન. કેટલી છે? 80,000 and 60,000. ઓકે એવરીવન. એના પછી સામે આપી છે બેંક. બેંકને ક્યાં લખશું? ઓપનિંગ કેશ અને બેંક તરીકે અહીંયા ડેબિટ સાઈડ ટુ Balance brought down. બેલેન્સ બ્રોડ ડાઉન. બેંકની કેટલી આપી છે ગાઈસ? 40,000. પછી ડેટર્સના કેટલા છે? 60,000. 60,000. એમાં કોઈ એડજસ્ટમેન્ટ છે નહીં, એટલે જ્યાં આપ્યા ત્યાં ને ત્યાં જ લખી નાખીએ ગાઈસ. ડેટર્સ કેટલા છે? 60,000. 60,000. ડેટર્સ જ્યાં આપ્યા ત્યાં ને ત્યાં જ લખીએ. ડેટર્સ 60. વેદાંગ. પછી સ્ટોકમાં એડજસ્ટમેન્ટ છોડી દો. બિલ્ડિંગમાં નથી, બરાબર ને? તો બિલ્ડિંગ પણ ત્યાં ને ત્યાં જ લખી નાખીએ. બિલ્ડિંગ કેટલા થશે ગાઈસ? 3 લાખ. એના પછી ઇન્વેસ્ટમેન્ટ, એમાં પણ કોઈ એડજસ્ટમેન્ટ છે નહીં, તો એ પણ ત્યાં ને ત્યાં લખી નાખીએ. ઇન્વેસ્ટમેન્ટ 70,000. ઇન્વેસ્ટમેન્ટ 70,000. ઓકે એવરીવન. તારે કંઈ કરવાનું નથી? કરવું નથી? ચલો એના પછી they admitted Vedang. ચલો Vedang will bring his personal furniture of 50,000 in the firm. વેદાંગ છે ને બિઝનેસમાં એને પાર્ટનર થવું હતું વેદાંગને. તો વેદાંગને આપણે કીધું ભાઈ તારે પાર્ટનર થવાનું. તો વેદાંગ કે અત્યારે મારી પાસે કંઈ રોકડા છે નહીં, મારી પાસે ફર્નિચરની દુકાન છે, કયો તો હું ફર્નિચર લઈ આવું. તો આપણે કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, ઓફિસ બનાવી છે મસ્તીની, તો આપણે ફર્નિચર કામ આવી જાય. તો વેદાંગ છે એ 25,000 રૂપિયાનું ફર્નિચર લઈ આવે છે. તો ફર્નિચર આપણા બિઝનેસમાં આવે અને ફર્નિચર આપણે શું કહેવાય? અસેટ કહેવાય. શું કહેવાય? અસેટ. એટલે હું એસેટ સાઈડ લખું ફર્નિચર 50,000. એસેટ સાઈડ લખું ફર્નિચર 50,000. Who brought this? Vedang. For what? Capital.
બરાબર છે. વેદાંગ છે એ લઈ આવ્યો છે 50,000નું ફર્નિચર, પણ કેના માટે? પોતાના કેપિટલ કન્ટ્રીબ્યુશન માટે. તો હું એને કેપિટલ અકાઉન્ટ જે છે ને, કેપિટલ અકાઉન્ટ એમાં ક્રેડિટ કરીશ. બાય ફર્નિચર વેદાંગમાં લખજો 50,000. ઓકે એવરીવન, વેદાંગમાં લખવાનું 50,000. ક્લિયર? પહેલો ટોપિક ઓવર. આફ્ટર ધેટ ક્રેડિટર ઇન્ક્લુડ 40,000 પેએબલ ટુ વેદાંગ વિચ ઇઝ ટુ બી ટ્રાન્સફર ટુ હિઝ કેપિટલ અકાઉન્ટ. હવે જ્યારે છે ને આપણો બિઝનેસ ચાલુ હતો ને, ત્યારે વેદાંગ પાસેથી આપણે કંઈક માલ લઈ આવ્યા. એટલે વેદાંગ આપણી પાસે રૂપિયા માગતો હતો, એટલે એ આપણો ક્રેડિટર હતો. હવે વેદાંગ કે હવે હું તમારા ધંધામાં કે ભાગીદાર થઈ જાઉં? તો કે હા. આપણે કીધું આ થઈ જા. તો કે ભાઈ જો હું ભાગીદાર થઈ જાઉં ને તો હું તમારા બિઝનેસ પાસેથી 40,000 માગતો હતો. તો કે હા. તો હવે એ મારે જોતા નથી. તો કે એ તમે મારા રૂપિયા ક્યાં જવા દો? મારા કેપિટલમાં જવા દો. હું તમારી પાસે જે રૂપિયા માગતો હતો ને એ રૂપિયા મારે જોતા નથી, અને એ બધા જે રૂપિયા છે તમે ક્યાં જવા દો? મારી કેપિટલમાં જવા દો. એટલે ક્રેડિટર્સમાંથી હું શું કરી નાખીશ? એને માઇનસ. જો જે ક્રેડિટર્સ ટોટલ કેટલા આપ્યા છે? 80,000 માઇનસ ફોર વેદાંગ 40,000. એટલે આઉટરમાં કેટલા આવે? 40,000 આઉટરમાં આવે. નહીં, હજી એડજસ્ટમેન્ટ એક છે. હજી એક એડજસ્ટમેન્ટ છે. ઓકે, તો એને આપણે અંદર જ રાખીએ. અહીંથી આપણે વેદાંગની કેપિટલમાં લેવાનું છે, એટલે વેદાંગના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખો બાય ક્રેડિટર્સ અકાઉન્ટ. વેદાંગમાં લખશું આપણે કેટલા ગાઈસ? 40,000. સમજાણું? ક્રેડિટર્સમાંથી માઇનસ કર્યા અને વેદાંગનું જે કેપિટલ છે એમાં શું કરી દીધું ગાઈસ? ક્રેડિટ કરી દીધું. ઓકે એવરીવન, શ્યોર? એના પછી હવે સમજો. વેદાંગ વિલ શેર 1/5 ઇન ફ્યુચર પ્રોફિટ. વેદાંગ વિલ બ્રિંગ 30,000 ઇન કેશ એઝ અ ગુડવિલ, અને ગુડવિલ ઓફ ધ ફર્મ ઇઝ વેલ્યુડ એટ રૂપીઝ 2 લાખ. આ ત્રણેય ટોપિક એકારે થશે. ચાલો, સૌથી પહેલાં જ્યારે આપણે લોકો ગુડવિલનો ટોપિક આવે એટલે કોને જોઈએ છીએ? સેક્રિફાઇસિંગ રેશિયો. તો વર્કિંગ નોટ નંબર 1, સેક્રિફાઇસ રેશિયો. જો તો વર્કિંગ નોટ કવર થાય છે આમાં કેમેરામાં? તો આ સાઈડ કરતો અંકિત છે ને? ચલો, વર્કિંગ નોટ નંબર 1. હા બસ આટલું આવે ત્યાં ઘણું. વર્કિંગ નોટ નંબર 1. વર્કિંગ નોટ નંબર 1, sacrificing ratio. વર્કિંગ નોટ નંબર 1, સેક્રિફાઇસિંગ રેશિયો. ઓકે એવરીવન, હવે જોઈએ સેક્રિફાઇસિંગ રેશિયો માટે. હવે જો સમમાં ક્યાંય ન્યૂ રેશિયો આપ્યો આપણને? ક્યાંય નહીં. પછી ગયા વખતે જેમ વાત કરી હતી કે ઓફ હર છે ને ફ્રોમ હર છે ને એવા કોઈ સેન્ટેન્સ આપ્યા નહીં. તો જ્યારે હવે કોઈ ડિટેલ્સ ન હોય ત્યારે સેક્રિફાઇસિંગ રેશિયો શું થઈ જશે? ઓલ્ડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઇસ રેશિયો. તો એમાં એક આપણે નોટ કરીને લખી નાખો. નોટ કરીને is the information regarding new ratio is not given as well as information regarding any partner sacrifice not given, then ત્યારે શું થશે? ઓલ્ડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઇસ રેશિયો.
ઓલ્ડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઈસ રેશિયો. જ્યારે તમને લોકોને ઇન્ફોર્મેશન જ ના આપી હોય ત્યારે ઓલ્ડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ તમારે શું લેવાનું છે ગાઈસ? સેક્રિફાઈસ રેશિયો. એનો મતલબ એમ થયો કે સેક્રિફાઈસ રેશિયો શું આવશે? સેક્રિફાઈસ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 5:3. આ એક નોટ લખી લ્યો. હા, પીએનએલમાં ક્યાં રેશિયો આપ્યો છે? પીએનએલ ઓલ્ડ રેશિયો હોય. નો આપ્યો હોય તો ઓલ્ડ રેશિયો. કાંઈ રેશિયો આપ્યો જ ન હોત ને તો ઓલ્ડ રેશિયો લે. તો અહીં સેક્રિફાઈસ એ ઓલ્ડ કરી નાખ, એટલે 1:1 કરી નાખત. ગેન નો ને ગેન આપણે ઉમાં આવે રિટાયરમેન્ટમાં. ગેઇન રિટાયરમેન્ટ પણ આમ તમને ખબર છે ને મેં લખાયું છે કે સેક્રિફાઈસ ક્રેડિટ ને ગેઇન ડેબિટ. સેક્રિફાઈસ ક્રેડિટ અને ગેઇન ડેબિટ યાદ જ રાખવાનું. ચાલો એના પછી હાલો આટલું થયું. એટલે સેક્રિફાઈસ રેશિયો આપણને ખબર પડી ગઈ કેટલો છે? 5:3. હવે એના પછી હવે આપણે જોઈએ કે હા, હવે જો વર્કિંગ નોટ નંબર 2 વેદાંશ શેર ઇન ગુડવિલ. લખો વર્કિંગ નોટ નંબર 2 વેદાંશ શેર in goodwill. વેદાંશ શેર ઇન ગુડવિલ. હવે જો ટોટલ ફોર્મની ગુડવિલ તમને આપી છે ગાઈસ, કેટલી આપી છે? 2 લાખ આપી છે એડજસ્ટમેન્ટમાં. એમના વેદાંગનો શેર કેટલો છે? 1/5. એટલે વેદાંગની ગુડવિલ થવી જોઈએ 40,000 રૂપીસ. વેદાંગની ગુડવિલ કેટલી થવી જોઈએ? 40,000 રૂપીસ. એ કેશમાં કેટલી લેવી છે? કેશ બ્રોટ ફોર ગુડવિલ. ગુડવિલ તરીકે કેટલા રૂપિયા લેવો છે ગાઈસ? 30,000. તો 10,000 રૂપીસ ક્યાંથી લેવું હજી? એના કેપિટલમાંથી. તો 10,000 લેશો આપણે વેદાંગના કેપિટલમાંથી. કેપિટલ એકાઉન્ટને શું કરી દઈશું? ડેબિટ. હવે આ જે ગુડવિલ લઈ આવે છે એની તમને પહેલાં એન્ટ્રી આવડે જ છે બધાને કે ગુડવિલ છે એ કેશમાં લઈ આવે એની એન્ટ્રી બધાને ખબર જ છે. ચાલો કરો જે શું એન્ટ્રી થતી હતી? કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ. કેશ અને બેંકમાં ડેબિટ કરો 30,000. કેશ અને બેંક અકાઉન્ટમાં ડેબિટ કરો 30,000. ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખો 2. પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ. અને આજે 30,000 ની ગુડવિલ જે કેશમાં લઈ આવ્યો છે કોને ડિસ્ટ્રીબ્યુટ કરશું? બે પાર્ટનર્સને. કયા રેશિયોમાં? સેક્રિફાઈસ રેશિયોમાં. કયા અકાઉન્ટમાં? કરંટ અકાઉન્ટમાં. જે એન્ટ્રી આપણે કેપિટલમાં દેતા હતા બધી એન્ટ્રી ક્યાં દઈ દેવાની? કરંટમાં. અહીંયા ખાલી આ ફિક્સ જે કેપિટલ લઈ આવે ને એ જ રાખવાની, બીજી એકેય રાખવાની થતી નથી. તો અહીંયા લખશું બાય પ્રીમિયમ ફોર ગુડવિલ. કયા રેશિયો તો? 5:3 ને? કરો જી 30,000 ને 5:3 માં ડિવાઈડ કરો. 18,750 અને 11,250. આટલું તો બધાને આવડે છે ને હવે ડિવાઈડ કરતા. તો થઈ ગયું. હવે જુઓ 10,000 રૂપીસ છે એ લઈ આવતો નથી તો 10,000 છે આપણે એના કેપિટલમાંથી કાઢશું. એના કેપિટલમાંથી કાઢીએ તો એન્ટ્રી શું લખશું? વેદાંશ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. કેટલા? 10,000. આ રૂપિયા આપણે કોને દેવાના છે? બે ઓલ્ડ પાર્ટનરને. ટુ બીસ કરંટ અકાઉન્ટ અને 2 days કરંટ અકાઉન્ટ. જો બેના કરંટ અકાઉન્ટમાં જ દેવાના છે. કયા રેશિયોમાં? 5:3 માં. સેક્રિફાઈસમાં. ઓકે એવરીવન? 62503750. ઓકે એવરીવન? ભારત માતા કી જય.
હવે જે રીતના એન્ટ્રી કીધી છે, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ગાઈસ, કરંટ અકાઉન્ટ મેં બનાવવાની જરૂર હતી પણ મેં બનાવ્યું ના. ચલો કાંઈ વાંધો નહીં, વેદાંગનું કરંટ અકાઉન્ટ બનાવીએ છીએ. એક લાઈન અહીંયા જોઈન્ટ કરીશું. અરે ગમે ને માણસને એડજસ્ટ કરવું એટલે હું વેદાંગ વેદાંગ. હવે જુઓ એવરીવન, હવે જુઓ વેદાંગ્સ કરંટ અકાઉન્ટ ડેબિટ 10,000. તો વેદાંગનું કરંટ અકાઉન્ટ ડેબિટ સાઈડ કેટલા લખવા છે? 10,000. પણ એની સામે જે બે અકાઉન્ટ છે, કેટલા? બે. તો બેના અલગ અલગ લખવા પડશે ને. ટુ બીસ કરંટ, ટુ ડીસ કરંટ. 6250 3750. પછી આ બી અને ડીના કરંટમાં આપણે શું કરવું? ક્રેડિટ. તો બીના કરંટમાં ક્રેડિટ કરો 6250, ડીમાં ક્રેડિટ કરો 3750 અને ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખો બાય વેદાંગ્સ કરંટ. મને એમ થયું કે નહીં એન્ટ્રી પાડવી જોઈએ. થઈ ગયું. આ એન્ટ્રીમાં બધા ભૂલ કરશે એટલે હજી કહું છું ઘરે જઈને 2 વાર 4 વાર 5 વાર જે લોકોએ 11 બહુ વ્યવસ્થિત ભણ્યા છે એને એન્ટ્રીમાં તકલીફ પડતી હશે. બહુ વ્યવસ્થિત ભણ્યા હોય એની વાત કરીએ છીએ આપણે. બરાબર છે. આ પોસ્ટિંગ છે, આ પોસ્ટિંગ કર્યું કહેવાય આને. 11th આવતું લેજર પોસ્ટિંગ. લેજર પોસ્ટિંગ એટલે એવું ચેપ્ટરનું કોઈ દી નામે સાંભળ્યું કે સાંભળ્યું નથી? હા ચલો એના પછી હાલો ક્રિવન. એટલે ગુડવિલનો જો અહીંયા આખો ટોપિક ખતમ થઈ ગયો છે. ગુડવિલનો આખો ટોપિક અહીંયા ખતમ. હવે આપણે આગળ વધીએ ગાઈસ. ક્રેડિટ પરચેઝ ઓફ 10,000 વોઝ નોટ રેકોર્ડેડ ઇન ક્રેડિટર અકાઉન્ટ એન્ડ પરચેઝ અકાઉન્ટ બટ ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ક્લોઝિંગ સ્ટોક. 10,000 રૂપિયાનું આપણે લોકોએ ક્રેડિટ પરચેસ કર્યું હતું, એ રેકોર્ડ કરતાં ભૂલી ગયા છીએ. તો ખરેખર રેકોર્ડ કરવું જોઈએ ક્યાં આપણે? તો કે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. તો અહીંયા આપણી પાસે ટ્રેડિંગ એકાઉન્ટ છે નહીં, પણ એને સબસિડરી કરી શકે એવું એક અકાઉન્ટ છે. કયું? રિવેલ્યુએશન અકાઉન્ટ. તો ક્રેડિટ પરચેસ જે લખતા ભૂલી ગયા છે એ આપણો એક્સપેન્સ છે. બરાબર છે. તો એક્સપેન્સને ક્યાં લખશું આપણે? રિવેલ્યુએશનમાં ડેબિટ સાઇડ 10,000 રૂપીઝ, ઓપોઝિટ અકાઉન્ટ નેમ ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ, ઇન્ટુ બ્રેકેટ કરીને લખજો અનરેકોર્ડેડ પરચેસ. અનરેકોર્ડેડ પરચેસ. હા લખાય, સારું લાગે. એ લોકોને ખબર પડવી જોઈએ ને કે યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ પ્રોફેસર વિશાલ સર. નહીં યાદ રહે ને. હું કામ યાદ નહીં? હાવ તો એને ખબર નહીં પડે કે તું મારી સ્ટુડન્ટ છે, હે ને? હા એટલે ડાયરેક્ટ ગાડી જ આવે બોલાવવા મને. પ્લસ રાજી થાવ માલો, પ્લસ અનરેકોર્ડેડ પરચેસ પ્લસ અનરેકોર્ડેડ પરચેસ 50,000. ઓકે એવરીવન. પ્લસ અનરેકોર્ડેડ પરચેસ કેટલા છે એવરીવન? 50,000. એટલે કે રીવેલ્યુએશનમાં ડેબિટ કરશું. રીવેલ્યુએશનમાં ડેબિટ સાઇડ ઓકે એવરીવન. રીવેલ્યુએશનમાં આપણે શું કરવાના છે? ડેબિટ. અને અહીંયા બેલેન્સ શીટમાં જે ક્રેડિટર્સ છે એની અંદર શું કરી દઈશું? એને પ્લસ. એના પછી માર્કેટ વેલ્યુ ઓફ સ્ટોક ઓફ 30,000 ઇઝ 24,000. કે 30,000નો સ્ટોક હતો એની માર્કેટ વેલ્યુ કેટલી છે? 24,000. એટલે સ્ટોકની વેલ્યુ કેટલી ઘટી? 6,000. બસ ખાલી એટલું જ યાદ રાખવાનું કે સ્ટોકની વેલ્યુ ઘટી છે 6,000. હવે જુઓ તમને બેલેન્સ શીટમાં સ્ટોક કેટલાનો આપ્યો છે? 40,000. કેટલી વેલ્યુ ડિક્રીઝ કરવાની છે? 6,000. એટલે આઉટરમાં 34,000. સમજાણું?
30,000નો સ્ટોક હતો એની વેલ્યુ છે 24,000 તો ઘટી જ કેટલી ખાલી 6,000 રૂપિયા બસ તો અહીંયા ડિક્રીઝ 6,000 જ લખવાનું છે બીજું કાંઈ લાંબુ વિચારવાનું નથી હા બોલ માનો કે મારી પાસે 40,000નો સ્ટોક હોય એમાંથી 30,000નો સ્ટોક એવો હતો કે જેની વેલ્યુ છે ને 24,000 એટલે 6,000 ઘટી આ જે 10,000નો સ્ટોક છે એમાં કોઈ ચેન્જ થયો નથી બસ એટલે આની જ મારે 6,000 ખાલી જોવાની છે બીજું કાંઈ નહીં 6,000 ડાયરેક્ટ માઇનસ કરવાના તો સ્ટોકની વેલ્યુ 6,000 રૂપિયા ઘટે છે તો મને શું થશે લોસ છે એને ક્યાં લખશું રિવેલ્યુશનમાં ડેબિટ સાઇડ 6,000 રૂપીઝ ટુ સ્ટોક અકાઉન્ટ ઓકે એવરીવન એના પછી લાયબિલિટી ફોર વર્કમેન કોમ્પેન્સેશન ઇઝ 24,000 મારે 24,000 રૂપિયા વર્કમેન કોમ્પેન્સેશનના દેવા પડશે એ મારી શું છે લાયબિલિટી તો લાયબિલિટી સાઈડ લખું 24,000 શું લખશું આઉટસ્ટેન્ડિંગ વર્કમેન કોમ્પેન્સેશન ક્લેમ હવે જો આ ક્લેમને પહોંચી વળવા માટે મેં લોકોએ રિઝર્વ રાખ્યું હતું વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ કેટલું રાખ્યું હતું મેં જોજે 40,000 એમાંથી મારે આને દઈ કેટલા દેવા પડશે 24 તો હજી મારી પાસે 16,000 બચશે તો આ 16,000 મારે કોને દઈ દેવાના ઓલ્ડ પાર્ટનર્સને કયા રેશિયોમાં ઓલ્ડ રેશિયોમાં તો કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ કરો બાય વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ કેટલા રૂપિયા છે એવરીવન 16,000 છે 5/3 માં ડિવાઈડ કરો એટલે 10,000 એન્ડ 6,000 ઓકે એવરીવન હા ક્રેડિટ કરવાનું છે તો લાયબિલિટીમાં લખવાનું કે નહીં અચ્છા એટલે ગઈકાલનો તમારો સમ હતો ને એ લાયબિલિટી છે એટલે અહીંયા લાયબિલિટી સાઈડ લખવું પડશે ને લોસ થઈ ગયો રિવેલ્યુશનમાં ડેબિટ અહીંયા લખવું પડશે હા તો આપણે તો લોસ થઈ ગયો સીધો ક્યાં આપણે અહીંયા આ સમમાં હા તો એટલે આ ઈ લોસમાં ઈ ડાયરેક્ટ ડેબિટ સાઈડ કારણ કે તેમાં રિઝર્વ નહોતું સામે મેં જોયું હતું એમાં રિઝર્વ નહોતું સામે હાલ એના પછી આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 16,000 ઇઝ અનરેકોર્ડેડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એના પર તમારે ઇન્ટરેસ્ટ લેવાનું હતું 16,000 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ સમજી અને કોલો ભારત માતા કી જે કરીને લાયબિલિટી સાઈડ નહીં લખ્યા હતા આઉટસ્ટેન્ડિંગના બે મતલબ છે મળવા બાકી એ થાય અને ચૂકવવાનું બાકી પણ થાય અત્યાર સુધી તમે એવું સમજ્યા કે ચૂકવવા બાકી આઉટસ્ટેન્ડિંગ એટલે નહીં આઉટસ્ટેન્ડિંગનો મતલબ મળવા બાકી એ થાય તો 16,000 રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ તમે ક્યાંક કર્યું છે ને એના પર તમારે વ્યાજ લેવાનું બાકી છે 16,000 રૂપિયા ઇન્ટરેસ્ટ લેવાનું બાકી છે તમારો પ્રોફિટ થઈ ગયો પ્રોફિટને ક્યાં લખાય રિવેલ્યુશનમાં ક્રેડિટ સાઇડ તો રિવેલ્યુશનમાં ક્રેડિટ સાઇડ લખો 16,000 રૂપીઝ બાય આઉટસ્ટેન્ડિંગ લખો તો આઉટસ્ટેન્ડિંગ બાકી હું દર વખતે લખું છું અક્રૂડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એક્રૂડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ હવે જુઓ 16,000 રૂપિયા વ્યાજ તમારે લેવાનું બાકી છે હજી તમને મળ્યું નથી તો તમારા શું થઈ ગયા રિસીવેબલ્સ એટલે અસેટ સાઈડ લખશું અક્રૂડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ને અહીંયા અકાઉન્ટ શબ્દ નહીં વાપરો ચાલે બીકોઝ ઇટ ઇઝ ધ સ્ટેટમેન્ટ ઇટ ઇઝ જસ્ટ સ્ટેટમેન્ટ ચાલો થયું વાત થઈ ગઈ પૂરી ચાલો હવે ક્લોઝ કરીએ છીએ બધા અકાઉન્ટ અહીંયા તો ટેલી થઈ ગયું ગાઈઝ 16,000 ટેલી તમારા લોકોએ લખવાનું છે 16 લખવાનું છે બાકી અહીંયા ટેલી 16,000 ટેલી ઓકે એવરીવન એના પછી ચાલો હવે કરંટ ક્લોઝ કરીએ પેલા બી નું ક્લોઝ કરો કેટલું થાય છે બી નું ભાગ્ય 1,15,000 1,15,000 અહીંયા ઘટે છે કેટલા
1,15,000 એ ક્યાં જશે? ટુ બેલેન્સ કેરીડ ડાઉન. હવે અહીંયા ડેબિટ તો બેલેન્સ શીટમાં ક્રેડિટ એટલે કે લાયબિલિટી સાઈડ, કરંટ અકાઉન્ટ એની અંદરમાં લખજો ભવ્ય 1,15,000. ઓકે એવરીવન. પછી દીપનું ટોટલ કરો 80. તો અહીંયા ટોટલ કરું 81. અહીંયા પણ લખું 81 અને એની પણ બેલેન્સ કેટલી આવી? 81 અને એને પણ અહીંયા લખી નાખું કરંટ અકાઉન્ટમાં દીપ 81,000. દીપ 81,000. ઓકે એવરીવન. એના પછી વેદાંગનું જોવો ડેબિટ સાઈડનો ટોટલ વધારે છે. દેખાય છે? ઢીચુક 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 10,000 રૂપીસ દેખાય છે. તો અહીંયા હું ડેબિટ સાઈડ લખું 10,000, એ જ ટોટલ લખું ક્રેડિટ સાઈડ 10,000. વેદાંગમાં અહીંયા બેલેન્સ આવી છે 10,000ની. 10,000 ની અહીંયા બેલેન્સ આવી તો અહીંયા લખશું બાય બેલેન્સ કેરીડ ડાઉન. સમજાણું? વેદાંગમાં 10,000. હવે અહીંયા ક્રેડિટ તો બેલેન્સ શીટમાં ડેબિટ અને બેલેન્સ શીટની ડેબિટ સાઈડ એટલે કે અસેટ સાઈડ. બેલેન્સ શીટની ડેબિટ સાઈડ એટલે કે અસેટ સાઈડ. અહીંયા લખશું વેદાંશ કરંટ અકાઉન્ટ. આ કરાવવા માટે આખો સમ મારે ક્લોઝ કરાવવો પડ્યો, બાકી હું જ ક્લોઝ કરવા જાતે દેવાનો હતો, પણ આ કરંટ આવતું હતું ને અહીંયા એટલા માટે મારે સમ ક્લોઝ કરાવવા દેવું પડ્યો. આટલું થયું. એના પછી આપણે કેપિટલ ક્લોઝ કરીએ. અહીંયા 1 લાખ ભવ્યની 130 અને 90,000. અહીંયા 1 લાખ 130 to balance carried down 1 lakh 130 and 90,000 થયું. એ કેપિટલને આપણે લોકો ક્યાં લખશું? બેલેન્સ શીટમાં અસેટ સાઈડ લાયબિલિટી સાઈડ કેપિટલ. ભવ્ય દીપ ને વેદાંત. ભવ્ય દીપ વેદાંત. ચલો ભવ્યની કેટલી હતી? 1,30,000 and 90,000. ઓકે એવરીવન. એના પછી કેશને ક્લોઝ કરશું 70,000. અહીંયા પણ લખશું 70,000. અહીંયા પણ લખશું 70,000. અહીંયા લખશું બાય બેલેન્સ કેરીડ ડાઉન અને અહીંયા લખશું કેશ ઓર બેંક 70,000. 6 લાખ. ચલો ટોટલ કરો ગાઈસ. 6,10,000 6,10,000. ચલો આવડું બધાને. આજે આપણે 2 સમ પૂરા થયા ગાઈસ. અહીંયા 2 સમ આજે કર્યા. ઇલેસ્ટ્રેશન 24 અને 25. ચલો 26 છે ઓલામાં આપણામાં. હવેથી બધા કટ ને. હવે એક્સરસાઇઝ જ ગયા ને. ઓકે તો ચાલો મળીએ છીએ હવે આવતીકાલે એટલે કે સોમવારે. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.